સોમી માંગણ આવ્યો એ સોમી જગનો માતા સોમી જગનો માતા સોમી જગનો માતા સોમી માંગણ આવ્યો એ માનો માંગણ આવ્યો માનો માંગણ આવ્યો આમલિયાની મોજા સોની માંગણ માંગે
આજે હરખના હોડા છે ભાઈ કે મને તે મારી લાજ રાખી આ બાપ તે મારી લાજ રાખી કારણ કે મિત્રો એનું કોઈ નતું ને તે દેવી હતી ભાઈ કારણ કે મને આ મેં વિચાર્યું નતું કે મને બાલુડાના દર્શન થાય પણ મારી હું તો એક બાલુડો તારી હાટો રોય 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 મળી આખું ના નીર ખોટવાડી દીધા પછી તો ભરોસો થઈ ગયો મારી દેવી માં દર્શન નહીં દે સંધુભાઈ જેને વેદના છે ને જેને વેદના છે ને ભાઈ ભાઈઓ બાપના દીકરા મને બાલિયાને મને દેવીની માયા લાગી છે મને દેવીની માયા લાગી મને કોક દર્શન કરાવો કારણ કે એના ફેફસામાં સાહેબ ડાઘ હતો ને એને ફેફસામાં ડાઘ આવ્યો ડોક્ટર કે ભાઈ બાલા ડોહા તમારે ખાવું એટલું ખાઈ લો તમારે પીવું એટલું પી લો તો અહીંયા આવી નવડો નિહાપો નાખી કે મળે હું વિયો તો જ પણ મારો એક દીકરો છે ને પોપતો જાવ એકલ મૂડી હોય ને ભાઈ જેને એકલ મૂડી હોય ને પોતાના દીકરાને કે ભાઈ ચિંતા કરતો ને મારી દેવી તારો હથવારો રહે મારી દેવી તારો સાથ નહીં છોડે પણ મને બાલિયાના ડોક્ટરે એમ કીધું કે આના ફેફસામાં કેન્સર છે આના ફેફસામાં ડાઘ છે તે પોતાનો દીકરો એમ કહેતો તો બાપા 35 વર્ષ વહી ગયા તારાથી દર્શન નો દે હું કેમ દર્શન કરીશ સાહેબ બાપ તો બાપ છે જગતમાં મિત્રો બાપ તો બાપ છે દઈ દેવીને કહેતો તો મને બીજું તો ઠીક મારી એકલ મોડી છે મારા આંતરાની એક આંખ છે મારે બાલુડાને મળે પણ આમ જો મળીની માયા તઈ એવું કીધું કે ભાઈ પોતાના દીકરાને ડોક્ટરે કીધું કે બાપો નહીં બસે તઈ દેવી માતા ઓળતો આવે મને તારે મને મોકલી દેવો ને તારા દર્શન કર્યા કે તારે મને મોકલી દેવો છે એક તો 35 વર્ષથી સંધુભાઈ એક તો 35 વર્ષથી મારી રોય રોય મારી આગ્યું એ વહી ગઈ તાઈ કીધું મારા બાલિયા મારી કીધી કીધી મારી વસ્તુની કેમ મનની મૂકી દે અને આ મારી જગ્યામાં તો મીડિયા મોતીને ફાયદો નો પાડી દઉં ને અને તને આપે દર્શન નો દઉં ને તેથી જગતની માલપા મને અણતા વીડીએ નહીં મને બીજું ઠીક મને ખેતરથી ને મને બાલિયા મને સેદરજી मन हुडाकवा मवतेनी मरी वस्ती नावरात कापती ने मन बाप अनदागली ते मरी नाच पाए वस्ती पे भयू पाए आ साहेब બહુ રોયા તઈ દેવી કીધું મારા વાલી હાલ મારી જગ્યામાં તને દર્શનનો ભાવ છે ને અને મારા અણદાનો મારા વીડિયાનો અસલનો મને વ્યવહાર બતાય મારી વસ્તી એને ભૂલી ગઈ છે જેને મંડાણ માંડ્યું આ જગ્યામાં મારી વસ્તી ભૂલી ગઈ કે મને તું કે એમ કે જા પાછો રિપોર્ટ કરીએ જો મારા બાલ્યા તારો રિપોર્ટ જો નીલ નો કરી દઉં ને તેથી ડોક્ટરે એમ કીધું બાલા બાબા તમે બીડી બહુ પીધી છે ને અરે તમને ફેફસામાં ખાલી ધોવાળો બેહી ગયો બાકી કાઈ નથી સાહેબ આ ઈ વ્યવહાર જમવા ઉઠે છે પછી તો દેવી માતા ભરોસો આવ્યો
મરી દેવી દેવીને આ જમાનમાં ઉતારી 35 વર્ષથી ભારત ખોલ્યો નતો મારી આજે નવી ઢાકને લીએ મળે આવી વેટ મન બાલિયા મન જલવા કોને મન બેઠું બતાવી મન કોને મન બેઠું આ મજા ભારત ખોલ્યો ને ઢાકણી નમરે સંતભાઈ મારી તને કેમ જમાડમાં મારે જાજા મારા દીકરા ખાલી કદાચ તું ખોબામાં મને જમાડીને અને દીકરા તારી હથેળીની માલ પાછો ખાઈને ખમાની નો કરું ને તેર મને અણદા વીર્યની જીવને જગતમાં મને કોઈ એ નવો વ્યવહાર બાંધ્યો છે હો અને કાશીમાં કનેક છે મારા બાલિયા તું રોમા અને બેટા જગ્યાની માલબાજો તો મને વસ્તીને ક્ષેત્રવા દઉં ને તેમને રામજી પૂજાની દીવને જગતની માલમાં મારો સુગનો જાય જા આમણે બાપ તેથી કોઈને નોતા કહીએ ક્યાં એમના જમાય મારી દેવીને મનાવો મારી દેવી ક્યાં મૂકી એક તો મને બાલિયાને આયા સુધી લઈ આવી અને એમાં ઢાકણી નમણે મળી દુનિયા દુનિયા અમારી નાયત આવી ગઈ મારી ગંગા આવી ગઈ તારો ભારત ખોલી નાખ્યો તારો નોતું ખાવું મને બાલિયા નો કહેવાય મને વેઠ બતાવી મને દેવી જા જા મારા બાલિયા એ કદાચ સુબાના ઘરેથી મને ખાલી ઢાકને લઈ આવી તો બેટા અને અસલનો વ્યવહાર માંડી તો નો ખાવને તેન મને અણદા મુનિયાની દીવીને મને ખોઈ નાખે બાપ જો દીવી ધારે તો હથેલીમાં ખાઈ લે લાય મને હથેલીમાં જમાય મને રોતા જમાડી સમા મને રોતા આબર તેથી મારી નાયત આ જગ્યામાં મારા બાપ અણદા મુનિયાની દીવી અણદા વીર્યની દીવી મળી આબર મને શેતરતી ને मन पारका पादल लई दे मन शेतरती पर बेटा आ तो आज आदि हुदी मारा बाप दादा વીર્યનો વ્યવહાર હતો બેટા લાય મને હાથમાં દે મારી વસ્તી ભૂલી ગઈ છે કે મારી એકલો નહીં મારા બધાય ભાઈઓને ભેગા કરી દે ને તો હું તને માનો મળી તઈ કીધું બેટા જા જો આ જગ્યા આંબલીની જગ્યામાં જો જુગનો વ્યવહાર ન માનતી જાવ અને સાંભળ આ મારા ભાઈઓ મને એક માણાના મોતીડા બનાવી દે તો મને બાલિયાને કેળાશ્યું આવે બાપ હટાણા બધાય ભાઈઓ બેહી ગયા તાલીઓ લાગી ગયા બધાય ધનગડી ધનભાઈ મળી આવો તારો હાય એટલે જેનું કોઈ નતું ને તઈ દેવી હતી એની બાપ એટલે કીધું છે બાપ અમુક સમય એવો આવી જાય સંધુભાઈ કોઈ સાના રાખે એમ મને લઈ મારા બાપા ખેંગારની દીવી અને આમાં એકનો દીકરો એટલે ચિંતા થાય કુંદડી ભલામણ કરે એમ ભયુને ભલામણ કરવા માંડ્યો આમાં જીવ જાય જીવ આવે છેલ્લે ઘડી આવી જાય અલ ભાઈઓને કેવા મને બાપના દીકરાઓ
મારા બાલુડા એકનો દીકરો છે ને ધ્યાન રાખજો બેટા, તને વ્યવહારી વાણીઓ બનાવ્યો છે જાતા રે એકના અનેક ઝૂંપડા જો નો બનાવી દઉં તેમાં અંધા વીર્યની દેવીના જગતમાં મને ખોઈ નાખ્યા વ્યવહાર માંડ્યો આંબલિયાની જગ્યામાં કે મારી વસ્તી મારા અણતા વીરિયા જેવી જો કોઈ ગરીબ ભાઈ હોય ને એને જકારો મારી સોમા મારી નાચ એને જકારો મારી સોમા મારા બાપ અણતા વીરિયા ગરીબ ભાઈ ભાડેરની જગ્યામાં ભાઈ દેવી પૂજન કે નબળો ભાગલો હોય ને નાનપણથી જ માવતર બની ગયેલા એકની 12 વર્ષની ઉંમર એકની 15 વર્ષની ઉંમર બાપ ભયું દેવી પૂજન મારા બાપ હાથવાળાના રાજડા ગણ્યા મારા બાપા આ મિત્રો હવે કારણ કે મારા બાલુ બાપાને રમાડવા છે ને એટલે એના માટે એક જૂનો ગાયલો એટલે એ દુનિયા કોઈ મારી હકી નથી વાલા એ ધોબળી મારી એ દશાતી કોઈ નહોતું તે દી મહાકાળી હતા दुनिया कोई मारी हकी तो बोले वाली शादी वाला कोई तो तेरी मारी हकदार
હવે બધા શાંતિથી નીચે બેસી જાઓ ભાઈ.